એક ક્ષણમાં ધારણ કર્યા અને બધાએ જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. બાળક જેમ પુષ્પને ઉપાડે એમ પોતાના વામ કર કમલની ટકલી આંગળી ઉપર ગિરિરાજ ગોવર્ધનને ઉઠાવીને ધારણ કર્યા. જ્યારે ભગવાને એક તો ડાબા હાથ ઉપર અને ગિરિરાજને ધારણ કર્યા, અને એમાંય ડાબા હાથની ટકલી આંગળીના નખ ઉપર આ પ્રભુની પ્રભુતા છે. ઇન્દ્રના કોપને કારણે પ્રલયકારી વરસાદ થતી રહી. વ્રજવાસીઓ ગોવર્ધન નીચે આવતા રહ્યા. જેમ જેમ લોકો આવતા ગયા એમ એમ ગોવર્ધન મોટા થતા ગયા. જેમ જેમ ગાયો, ગોવાળિયાઓ, ગોપાંગનાઓ બધા આવતા જાય અને ગોવર્ધનનાથ પોતાનું સ્વરૂપ વધારતા જાય, વધારતા જાય. બધા ગોવાળિયાઓ સહિત, ગાયો સહિત ગોવર્ધનને રક્ષા કરી છે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, એમ કહેવાય કે 7 દિવસ સુધી સાંભેલા ધારે વરસાદ. અને ગોવાળીઓ કહે, અરે લાલા કનૈયા, હવે તું થાક્યો હોઈશ, લે અમે તને જરા ટેકો આપીએ. અને પોતાની લાકડીના ટેકા વડે ગિરિરાજ પર્વતને ધારણ કર્યા છે. લાકડીના ટેકા વડે બધા ગોવાળિયાઓ ટેકા રાખે. કનૈયા, કેટલા દિવસથી તું આમનમ ગોવર્ધન પર્વતને હાથમાં રાખીને રહ્યો છે. લાલા તું હવે શાંતિ રાખ, હાથને લઈ લે, અમે આ લાકડીઓથી પકડી રાખશું. આ તો એક ભાવ છે. આપણને થાકી જાય ને એટલે એમ થાય ભગવાન થાકી જતો હોય છે. તો ભગવાને કહ્યું તમે ઉપાડશો ને? હા પકડો છે અમે. અને ભગવાને જેવો હાથ નીચો લીધો, ધીમે ધીમે ગોવર્ધન નીચે આવવા લાગ્યા. નીચે આવતા 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 પેલી લાકડીઓ ઉપર આવ્યા. લાકડીઓ તૂટવા લાગી. હવે એકદમ નીચે આવે. ગોવાળિયાઓ નીચે વળ્યા. એને કહ્યું, કનૈયા આ ગિરિરાજને ઉપાડ, હમણાં તારો ગોવર્ધન પર્વત અમને દબાવી દેશે. ભગવાને પુનઃ ગિરિરાજને ધારણ કર્યા. સૌ પોતાની અસમર્થતાનું બધાને ભાન થયું અને ભગવાનના સામર્થ્યનું જ્ઞાન થયું. જ્યારે પ્રભુના સામર્થ્યનું ભાન થાય ને ત્યારે જીવ છે ને શરણાગતિ સ્વીકારે. અને હવે ભગવાને બીજી એક મજા બતાવી. ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર ગિરિરાજને ધારણ કર્યા અને જમણે હાથે ભેટમાં ગોતેલી બાંસુરીને કાઢી અને ગિરિરાજને કહ્યું કે હે ગોવર્ધન, મારી ટચલી આંગળીથી એક વેત અધર ન થાય તો તને મારી બાંસુરીની આણ છે. અને આવી રીતે આમ ધારણ છે. અને એમાં એક વેત ગિરિરાજ અધર, અને હવે કનૈયા એ હાથ લઈ લીધો અને કમરમાંથી બાંસુરી અને એની તાન છેડી ધીરે ધીરે. અને હવે બાંસુરીની તાન ઉપર ગિરિ ગોવર્ધનનાથ ધારણ કર્યો છે. તો ગોવર્ધનનાથ તો ભગવાન છે ને, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, સમર્થ પરમેશ્વર. ભગવાન બધું જ કરવા સમર્થ છે. જો કોઈ આધાર આપે તો જ ગિરિરાજને ધારણ કરી શકે એવું નથી. ભગવાન એવા સમર્થ છે કે વગર આધારે પણ ગિરિરાજને ધારણ કરી શકે. ભગવાન જગદાધાર છે. તો આપણી ઉપર આવતી પહાડ જેવી મુશ્કેલો જે આપણે સહન ન કરી શકતા હોઈએ, એને નીચે કચડાઈ મરતા હોય ત્યારે પરમાત્મા એને ઉઠાવે. તો આવી રીતે 7 દિવસ સુધી દેહ છે ને એ ગોવર્ધન છે. આ કથાને આપણે સમજીએ. ભગવાન કૃષ્ણ 7 દિવસ ધારણ કરે છે. આ કથાનો બીજો ઉપદેશ એ છે કે જે સત્ય અને નીતિના માર્ગે ચાલે એનામાં અભયત્વ આવે છે. એનું કોઈ દેવ પણ કાંઈ બગાડી શકતો નથી. હવે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાય. પરમાત્માની પ્રભુતાને ઇન્દ્ર પણ સમજ્યા. એણે પોતાના મેઘ ગણોને પાછા ખેંચ્યા. વરસાદ વરસતો બંધ થયો. સૌને બહાર કાઢીને શ્રી હરિ ગોવર્ધનને પાછા એની જગ્યાએ પધરાવ્યા. ઘણા લોકોને એવી શંકા થાય કે આમ આખો પહાડ થોડો ઊંચો થાય, પણ આપણાથી આપણી કપડાની બેગે ઊંચી ન થતી હોય ને એટલે એમ થાય. જે આખી દુનિયાને હલાવનારો સર્વેશ્વર છે
એ બધાનું ભરણ પોષણ કરે. એને આ ભાગવતજીમાં જે કથા છે ને એ હરિવંશમાં છે, ઐતિહાસિક પ્રમાણ ગ્રંથ. જેને વધારે પ્રમાણ જોતા હોય ને એને હરિવંશ વાંચી લેવું. પ્રમાણભૂત ગ્રંથ હરિવંશ પુરાણ. ભાગવતી ભાવપૂર્ણ ગ્રંથ છે. પછી તો ભગવાને ઇન્દ્રને સમજાયું. ઇન્દ્ર આવ્યો અને ભગવાને કહ્યું, ઇન્દ્ર, તને આવેલા અભિમાનને દૂર કરવા માટે મેં તારા યજ્ઞનો ભંગ કરાવ્યો છે. મારી આજ્ઞામાં રહીને શાસન કરો. ઇન્દ્ર, અભિમાન ન કરો. ઘણીવાર ઘણા ઉપર કૃપા કરવા ઈચ્છું છું ને ત્યારે એને એના પદથી હું ભ્રષ્ટ કરું છું. તમ ભ્રંશયામિ સંપદ્યો યસ્ય યેચ્છામ અનુગ્રહ. પછી વરુણ વિજયની કથા ભગવાને બતાવી. ગોષ્ઠ લીલા, વન લીલા, નિકુંજ લીલા, આ અંતરંગ લીલા છે. એમાં ભગવાન સાથે શ્રૃંગાર ભાવથી જોડાયેલ ગોપીઓ છે. જ્યાં રાસલીલા થઈ રહી છે, જેટલી અંતરંગ લીલામાં પ્રવેશ મળે ને એટલા આપણે પ્રભુની નજીક કહેવાય. આમ જે પ્રભુની અત્યંત નજીક હોય એને રાસલીલામાં પ્રવેશ મળે. એને શ્રી રાધિકા અને કૃષ્ણની સાથે રાસ રમવાનો અવસર મળે. તો એ રાધિકા ગોરી છે, કૃષ્ણ કાલા છે. રાધાજી એકવાર કનૈયાને કહ્યું કે હું ગોરી છું એમ હારોહાર કનૈયા તુંય ગોરો હોત તો કેવી જોડી જામત આપણી. તો કનૈયો કહે, નહીં નહીં રાધે, હું કાળો છે ને એ જ બરાબર છે. કેમ કે હું જો તારી હારોહાર ગોરો હોત તો પછી તારી સામે રાધા કોણ જોત? હું કાળો છે એટલે તો લોકો તારા રૂપને, તારા સૌંદર્યના વખાણ કરે છે. બાકી કનૈયો કે હું કઈ ઓછો નથી હો. રાધા ગોરી છે, કાનુડો કાળો છે. એની અસર આજ પણ આપણા સમાજ પર છે ને. મૂર્તિઓ કદાચ થોડો કાળો હોય તો હાલે કે ભાઈ કાળા તો કૃષ્ણ હતા, પણ કન્યા શાલિગ્રામ જેવી હોય તો ન ચાલે. ગોરા બદન પર તલ, ગોરા બદન પર તલ જો કાળો હોય તો ઈ બે જોડ છે. કાળા બદન પર તલ જો ગોરો હોય તો ઈ કોઢ છે. એ કાળા બદન પર તલ જો ગોરો હોય તો ઈ કોઢ છે. એમ ગોરી પત્ની ને કાળો પુરુષી કૃષ્ણ ને રાધાની જોડ છે. એ ગોરી પત્ની અને કાળો પુરુષી કૃષ્ણ રાધાની જોડ છે. પણ કાળી પત્ની ને ગોરો પુરુષી તો રોજની માથા ફોડ છે. આવો ગોરી ગોરી રાધા અને કાળા કાળા કૃષ્ણને આપણે યાદ કરીએ. કાનુડો કાળો કાળો, અરે ભાઈ કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. એ મન વશ કરીને, મન વશ કરીને
જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય, શુદ્ધ પ્રેમ જાગી થાય, શુદ્ધ પ્રેમ જાગી થાય. પણ અજ્ઞાની જીવ જાય, એ અજ્ઞાની જીવ જાય ક્યાં? કે જ્યાં મનડું જાય દોડી રાધા છે ગોરી ગોરી કાનોડ કાળ કાળ, રાધા છે ગોરી ગોરી, એક છે નવલ કિશોર, એક છે નવલ કિશોરી, કાનોડ કાળ કાળ. છે પ્રેમ સર્વવ્યાપી, છે પ્રેમ સર્વવ્યાપી, નિજનો સુજાણે, છે પ્રેમ સર્વવ્યાપી, વે નિજનો સુજાણે, નિજનો સુજાણે, નિજનો સુજાણે. સર્વ જગતમાં વ્યાપક પ્રેમ છે, પણ જેને પ્રેમ છે ને એને ન સમજાય. કેવા? અજ્ઞાની ને અનાડી, આવા જેવો અજ્ઞાની ને અનાડી, એવું ગણસી ને અઘોરી, કાનોડ કાળ કાળ, રાધા છે ગોરી ગોરી, કાનોડ કાળ, રાધા છે ગોરી ગોરી, એક છે નવલ કિશોર, એક નવલ કિશોરી, કાનોડ કાળ કાળ. હવે ઘાયલ ગતિ ને ઘાયલ, ઘાયલ ગતિ ને ઘાયલ, જે હોય તે જ જાણે, જે હોય તે જ જાણે. પણ પ્રીતિ કરો તો એવી, પ્રીતિ કરો તો એવી, જેમ ચંદ્ર ને ચકોરી, કાનોડ કાળ કાળ, રાધા છે ગોરી ગોરી, એક છે નવલ કિશોર, એક છે નવલ કિશોરી, કાનોડ કાળ. રાધા છે ગોરી ગોરી, કાનોડ કાળ કાળો, રાધા ગોરી ગોરી, કાનોડ કાળ. સતાર જાની જામી, રેમીની છે મુનાદી, સતાર સાની જામી, પ્રેમીની છે મોનાદી, સતાર જાની જામી, પ્રેમીની છે મુનાદી, પ્રેમીની છે મુનાદી. ધોળે દીએ ચોરી થઈ, સાંભળો? ધોળે દિવસે ચોરી. સતાર સાહેબ કે કોઈ ગયું મુજ ધોળે, કોઈ ગયું મુજ ધોળે, એ દિને હૃદય ચોરી, કાનોડ કાળ કાળ, રાધા છે ગોરી ગોરી, કાનોડ કાળ કાળ, રાધા છે ગોરી ગોરી, જે છે નવલ કિશોર, એક છે નવલ કિશોરી, કાનોડ કાળ કાળ. રાધા છે ગોરી ગોરી, કાનોડ કાળ કાળ, કાનોડ કાળ કાળ, રાધા છે ગોરી ગોરી, કાનોડ કાળ કાળ. તો એવા યુગલ સરકાર રાધા કૃષ્ણના ચરણમાં બાર બાર વંદન. તો ભગવાનની રાસલીલા અત્યંત પ્રસિદ્ધ છે. પ્રાચીન ભારતના અનેક ગ્રંથોમાં એનું સંક્ષિપ્ત કે વિસ્તૃત વર્ણન થાય જ છે. તો હરિવંશના વિષ્ણુ પર્વના 20મા અધ્યાયમાં લગભગ 15 થી 35 શ્લોકોમાં, એટલે કે ફક્ત 21 શ્લોકોમાં રાસલીલાનું વર્ણન આપ્યું છે. અહીં રાસને બદલે હલ્લીસક એવો શબ્દ કર્યો છે. અને હરિવંશના ટીકાકાર નીલકંઠે હલ્લીસકનો અર્થ રાસ કર્યો છે. બ્રહ્મપુરાણ તમે વાંચો તો એમાં પણ રાસલીલાનું થોડું વર્ણન છે. બ્રહ્મપુરાણના 289મા અધ્યાયમાં 32મા શ્લોકમાં રાસલીલાનું વર્ણન. એથી આગળ કહું તો નિર્દેશ કર્યો છે વિષ્ણુ પુરાણમાં પણ
કે એમાં સદૈવ ભગવાન રાસક્રીડા કરે છે એવું ત્યાં વિષ્ણુ પુરાણમાં પણ વાંચ્યું છે. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર પણ રાસલીલાનું વર્ણન છે. એમાં કૃષ્ણ જન્મખંડમાં રાસલીલાનું વર્ણન વિસ્તારથી. તો બધા પુરાણોમાં રાસલીલાનું વર્ણન બતાવવામાં આવ્યું છે. તો ભગવાન અહીંયા હવે રાસલીલા કરવા માટે તૈયાર છે. નંદનંદન વ્રજનંદન વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ ચરિત્રમાં 29મા અધ્યાયથી 23 અધ્યાય સુધીના 5 અધ્યાય રાસ પંચાધ્યાય કહેવાય છે. 10મા સ્કંદમાં શરીરના પ્રત્યેક અંગોમાં હૃદય જેટલું મહત્વનું છે, પ્રત્યેક અંગોમાં હૃદય જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું શ્રીમદ ભાગવતમાં 10મો સ્કંદ છે. હૃદય પણ હોય અને જો પંચ પ્રાણ ન હોય તો એ નકામું કહેવાય. એમ રાસ પંચાધ્યાય એ શ્રીમદ ભાગવતમાં પંચ પ્રાણ છે. અને એમાંય જે વચ્ચેનો અધ્યાય ગોપી ગીત એ તો ભાગવતનું શિખર છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજન હવે જીવ અને બ્રહ્મ યા તો જીવ અને શિવની એકતાની કથાની તમને કથા સંભળાવું. ભગવાનપી તારાત્રિઃ શરદોત ફુલ્લમલ્લિકાઃ વિચરન્તો મનચક્રે યોગમાયા ઉપાશ્રિતાઃ. બહુ મજાની વાત કરી. આ રાસ કોણ રચે છે? કોઈ પ્રાકૃત પુરુષ નહીં, પણ સ્વયં ભગવાન, એમ ભાગવતકાર કહે છે. રાસલીલાનું આયોજન કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કોણ રાસ રચે છે? ભગવાન પોતે. અહીંયા શબ્દ લખો, ભગવાન અપી તારાત્રિઃ શરદોત ફુલ્લમલ્લિકાઃ. ભગવાનમાં અપવિત્રતા કે કામવાસનાની કલ્પના કરી શકાય જ નહીં. એટલે અહીંયા કેવી રીતે કરી શકાય? એટલા માટે અહીંયા લખ્યું અપી. ભગવાન અપી. અને અપીથી એમ બતાવ્યું કે જેમ ગોપીઓ ભગવાનનો અનુભવ કરવા માટે લાલાયિત છે, જેમ ભક્ત ભગવાનના અનુભવ માટે લાલાયિત છે, એમ ભગવાન પણ પોતાના ભક્તો માટે ઉત્સુક છે. તો ભગવાન અપી તારાત્રિઃ બહુવચન છે. એક રાત્રિ નહીં, 13 રાત્રિઓ આવી, બધી રાત્રિઓ, અને 6 મહિનાની રાત થઈ. 6 મહિનાની રાત્રિ. શરદોત ફુલ્લમલ્લિકાઃ, સુંદર મજાની શરદ ઋતુ આવી. 6 મહિના સુધી. અને કોણ આવ્યું રમવા? વિચારો. હવે જો ભાગવત ખુલાસા કરતું જાય છે કે ભગવાને રામાવતાર લીધો ને ત્યારે ઋષિ મુનિઓ કે તમે અમને આનંદ કેમ નથી કરાવતા? ત્યારે ઋષિ મુનિઓને ભગવાને વચન આપ્યું કે અત્યારે એ ઋષિ મુનિઓ, હું મર્યાદા પુરુષોત્તમ છું. તમારે રમણ કરવું હોય તો કૃષ્ણ અવતારમાં તમારી સાથે હું રમણ કરીશ. તમે ગોપીઓ થઈને આવજો. પેલી જે વ્રજકુમારિકાઓને જે વસ્ત્રાહરણમાં વચન આપ્યું હતું એ રાત્રિ આવી. ગોપીઓ એટલે આપણા અંતરમાં ઉઠતી વૃત્તિઓ, પ્રત્યેક વૃત્તિને પ્રભુમય બની અને એની સાથે રમે. પિત્તરના વૃંદાવનમાં હૃદયની અંદર રહેલા પરમાત્મા સાથે અંતરની વૃત્તિઓ રમે. આ રાસનું મહત્વ, રહસ્ય. તો આ રાત્રિઓ કેવી છે? શરદોત્ફુલ્લ મલ્લિકાઃ, શરદની રાત્રિ છે. અને એ પૂનમની પાછી પૂર્ણિમાના ચંદ્ર જેમ સાધકની સાધના 16 કળાએ ખીલે છે, એવી શરદ પૂનમની રાત છે. એવું અહીંયા સૂચવાયું છે. કારણ કે મન અને ચંદ્ર આ બંનેને સંબંધ છે. ચંદ્રને અને પાણીને સંબંધ છે.
પાણીને અને લોહીને સંબંધ છે. દરિયાની અંદર સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે, કોના આધારિત છે? ચંદ્રને આધારિત. પૂનમ હોય ને ત્યારે ભરતી હોય દરિયામાં, અને પછી જેમ જેમ ચંદ્ર ક્ષીણ થાય, અમાસ આવે એટલે ઓટ આવી જાય. અન્ન પેદા કરનારો ચંદ્ર. પાણીને અને લોહીને સંબંધ છે. શરીરમાં જે જલભાગ છે ને એને ખૂન કહ્યું છે, રક્ત છે. એને રક્તચાપ એટલે કે બ્લડ પ્રેશરની જેને તકલીફ હોય ને એની કુંડળીમાં લગભગ ચંદ્ર નબળો હોય એવું જ્યોતિષ શાસ્ત્ર કહે છે. આ વિજ્ઞાન છે. માનસશાસ્ત્રી એમ કહે છે કે લોકો ઉપર પાગલપનનો હુમલો આવે છે ને એ વધારે પડતો મોટે ભાગે પૂર્ણિમા ના દિવસની આસપાસ આવે છે, કારણ કે ચંદ્રમા મનસો જાત. વેદોએ કહ્યું ચક્ષો સૂરજો અજાયત. ચંદ્રને અને મનને સંબંધ છે, એથી પૂર્ણિમાના દિવસે મન ઉપર મદ છવાઈ જાય. વેદમાં પણ કહ્યું ને, તો એ સટીલી નસીલી રસીલી શરદ પૂર્ણિમાની રાત્રિ ચિરણ વખતે ભગવાને ગોપીઓને જે ચરિત્રનો કર્યો એ રાત્રિ આવી. ભગવાને બાંસુરી બજાવી અને બધાને બોલાવ્યા બાંસુરીમાં, અને બધા આવ્યા. શરૂઆતમાં તો ગોપીઓને બોલાવી એટલે બધી ગોપીઓ આવી બાંસુરીમાં. નાદથી છેડીને બધી ગોપીઓ આવી. કઈ ગોપીઓ છે? સાધન સીધા ગોપીઓ, ઋષિ રૂપા ગોપીઓ છે. રામા અવતારમાં ઋષિ હતા એ બધા ગોપી બનીને આવ્યા. શ્રુતિ રૂપા ગોપીઓ, વેદોની શ્રુતિ છે એ ગોપી બનીને આવી છે. સાધન સિદ્ધા ગોપીઓ. તો આ બધી ગોપીઓ છે. એ બધી આવીને ભગવાને કહ્યું સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા બ્રજસ્યાનામયમ કચ્ચિત ભ્રૂતાગમન કારણમ. હે મહાભાગ્યશાળી, પધારો. તમારું હું શું સ્વાગત કરું, આપનું શું પ્રિય કરું. અને આ તો ઘોર રાત્રિ છે, આ વન છે, આ વનમાં વામા શોભે. રાત્રિના સમય તમે આવી બરાબર કર્યું નથી. અહીંયા આવવાનો હેતુ શું? દૂર રહીને મારામાં જે ભાવ છે ને એવો ઘણી વાર નજીકમાં રહી નથી. અને બીજા નંબરમાં તમે તમારા પતિ, બાંધવો, સંતાનો, માતા પિતા, સગા સંબંધી બધાને છોડીને આવી છું. આ ઠીક નથી કર્યું, ઉચિત નથી કર્યું. એ વ્રજાંગનાઓ પોતાનો પતિ કદાચ દુઃખી હોય, દુશીલ હોય, દુર્ભાગી હોય, જડ હોય, વૃદ્ધ હોય, રોગી હોય કે નિર્ધન હોય, તો એવા પતિનું કોઈ દિવસ અપમાન કરાય નહીં. એને છોડવું ન જોઈએ. જાઓ, જતી રહો. શરૂઆતમાં તો ગોપીઓને એટલું આઘાત લાગ્યું કે હવે કઈ બોલવાની શક્તિ જ નથી. એક તો એક બાજુ અમને આમંત્રણ આપે, બાંસુરી બજાવે, અમને બોલાવે, આવી એટલે હવે કે તમે શા માટે આવે, જાઓ. હવે ગોપીઓના મુખમાં શબ્દ જ નથી. તો ભગવાને કહ્યું કે ગોપીઓ એક કામ કરો, તમારે વ્રજમાં વૈકુંઠમાં જવું છે તો વૈકુંઠમાં તમને લઈ જાઓ, મોકલી દઉં. તો કહ્યું નહીં, વ્રજ વાલું રે, હું વૈકુંઠ નહીં આવું. ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું, અમારે વૈકુંઠમાં નથી જવું. તો અંત સમય સુધી ભગવાન જીવની પરીક્ષા કરે. અને ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે આવો હવે રમીએ રાસ. વૃંદાવનમાં રાસલીલા શરૂ થઈ. 3 પ્રકારના રાસ મંડળ છે. પ્રથમ રાસ મંડળમાં જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ. બીજા રાસ મંડળમાં 2 ગોપીની વચ્ચે વચ્ચે કૃષ્ણ, 2 ગોપીની મધ્યમાં કૃષ્ણ, આવું સંપુટીકરણ. ત્રીજા પ્રકારના રાસ મંડળમાં ચારેય બાજુ ગોપીઓને વચ્ચે યુગલ સરકાર, વૃત્તિઓને કૃષ્ણની આજુબાજુ ફરતી રાખી. પ્રથમ રાસ મંડળમાં દરેક વૃત્તિ સાથે કૃષ્ણને જોડ્યા. જેટલી ગોપી એટલા કૃષ્ણ. બેનો ગાય ને, એક એક ગોપીને એક એક કાન, રાસ રમે ભગવાન. રસો વૈ સહ, એ પરમાત્મા કેવા છે? રસરૂપ છે.
પરમાત્મા સાથે એક રસ થવું એ રાસ. અને શરૂઆતમાં પ્રત્યેક ગોપી ની પાસે ભગવાન એકના અનેક બન્યા. ભગવાન સાથે રાસ રમવા માટે ગોપીઓએ શ્રી યમુનાજીને પણ વિનંતી કરી. શ્રી યમુનાજીએ પ્રાર્થના સ્વીકારી. યમુનાજી ભક્તિ સ્વરૂપા છે, એની પાસેથી આપણે ભક્તિ માગીએ. આપણે પણ શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. બધા બોલે ભાવથી. કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. હે ધન્ય વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના. પરીક્ષા હે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય. હા, લાઈટ આવી હવે. એ વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. એ તમે મોટા છો શ્રી મહારાણી. તમે મોટા છો શ્રી મહારાણી. એ તમે જીવતણી કરુણા જાણી. તમે જીવતણી કરુણા જાણી. તમે જીવતણી કરુણા જાણી. તમે જીવતણી કરુણા જાણી. એ અમને 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 લેજો ને શરણે તાણી. અમને લેજો શરણે તાળી. શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. શ્રી વૃંદાવનની વાટમાં શ્રી વૃંદાવનની વાટમાં નામ શ્રી યમુના ઘાટમાં લાવો શ્રી યમુના ઘાટમાં. કેવા લે રાસ રમાડા. કેવાલે રાસ રમાડા રાતમાં. વાલે રાસ રમાડા રાતમાં. શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. એ ચાલો તો થઈએ વ્રજવાસી. ચાલો તો થઈએ વ્રજવાસી. એ પરિક્રમા કરીએ ચોરાસી. સિંહ પરિક્રમા કરીએ ચોરાસી. એ મારા જન્મો જન્મ મારા જન્મો જન્મની ચડી ફાંસી. મારા જન્મ જન્મની ચડી ફાંસી. શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુળ વ્રજ
સુખ આપજો હે પધરાવો સાત સ્વરૂપ સેવા પધરાવો સાત સ્વરૂપ સેવા એને આરો ગાવો મીઠા મે આયને આરોગાવો મીઠા મેવા ઓલા વૈષ્ણવને એલા વૈષ્ણવને લાભ ગણો લેવા વૈષ્ણવને લાભ ગણો લેવા ધન શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો હે નંદજીનો લાલો વનમાળી નંદજીનો લાલો વનમાળી કાલિંદી કાંઠે ગાયો ચારી કાલિંદી કાઠડે ગાયો ચારી કાલિંદી કાંઠે ગાયો ચારી કાલિંદી કાઠે ગાયો ચારી એવા લો હસી હસી વાલો હસી હસી અમથી બેતાલી વાલો હસી હસી હમથી તાળી ધન શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો એ ચાલો તો શ્રી યમુના નાઈએ ચાલો યમુના દીનારીએ એવા અખંડ વ્રજવાસી થઈએ એવા અખંડ વ્રજવાસી થઈએ એવા અખંડ વ્રજવાસી થઈએ એવા અખંડ વ્રજવાસી થઈએ એવી નવતમ લીલા એવી નવતમ લીલા નિત ગાઈએ એવી નવતમ લીલા નિત ગાઈએ શ્રી યમુના જય હો કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો એ સખી સમરો ને સારંગ પાણી સખી સમરો ને સારંગ પાણી વૈષ્ણવને એ લાગે વાણી વૈષ્ણવને લાગે એ વાલી એ વૈષ્ણવને વાલી એ વાણી વૈષ્ણવને વાલી એ વાળી એ એવી લીલા જો લીલા જો એવી લીલા હરિદાસે જાણી એવી લીલા હરિદાસ જાણે શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો ધન શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો ભગવાને આવી રીતે વ્રજમાં રાસલીલા કરી રાસલીલાનું ચિંતન અને મનન કરવાથી કામ વિકારનો નાશ થાય છે. આ યમુનાજી ક્યાંથી આવ્યા?
યમુનાજીની સ્તુતિ કરી આપણે. આમ જો આમ આ ઉપર આવે છે. હા, યમુનાજીને એમ થયું કે હું જાઉં એમ. એ તો બહુ ગરમી થઈ ને એટલે થોડીક શાંતિ રાખો. હાલો, અત્રે ઉપસ્થિત શ્રોતાગણોને સહેજ વિનંતી કે શાંતિ જાળવે. પ્રસંગોને અનુસરીને વાતો કરો તો વાંધો નહીં, પ્રસંગોથી વિરુદ્ધ વાતો થાય તો બહુ વાંધો આવે. અત્રે ઉપસ્થિત નારણ બાપા સાવલિયાનું શ્રી કૃષ્ણ ગ્રુપ તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે કે જેઓ આપણે સ્મશાનની અંદર જીવન પર્યંત સુધી તેઓએ સેવા આપવાનું ધ્યેય કરેલું છે. નારણ બાપા સાવલિયા કે સતત દિવસ અને રાત તેઓ પોતે સ્મશાનની અંદર સેવા અર્પિત કરી રહ્યા છે. તેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ 7 દિવસ સુધી સતત આપણે મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છીએ. બપોરના ભોજનનો જે સ્વાદ માણી રહ્યા છીએ. એક વખત જોરદાર તાળીથી આપણે ચિરાગભાઈનું અભિનંદન પાઠવીએ. ચિરાગભાઈ ઠુમરને આપણે અભિનંદન પાઠવીએ. તો રાસલીલા રસો વૈ સહ, ભગવાન રાસ રૂપ છે. બુદ્ધિ સ્થિર થાય છે, બુદ્ધિ ચંચળ છે. 5 વિષયો એને પતિ કરવા માંગે છે, પરંતુ બુદ્ધિ એક ઈશ્વરને જ અર્પણ કરવી. જીવનો સાચો પતિ એક જ છે. કોણ? ઈશ્વર. ક્રોધ જાય છે, લોભ જાય છે, પણ કામ છે ને અહીં જાતો નથી. ક્રોધ કદાચ વયો જાય, લોભે વયો જાય, પણ કામ છે ને અહીં જાતો નથી. કામને જીતવું હોય ને તો કેવળ દૂધ અને ભાત ઉપર રહેવું. રાત્રે ગોપાલજીની પૂજા કરવી અને રાસલીલાનો પાઠ કરવો, બસ કામને જીતવા માટેનો સચોટ ઉપાય. કોઈ ભક્તએ કૃષ્ણને પૂછ્યું તમે રાત્રે કેમ જન્મ લીધો? તો ભગવાને કહ્યું મારો ભક્ત રાત્રે 12 વાગે મારું પૂજન કરે, મારું સ્મરણ કરે તો એ કામને આધીન ન થાય, એટલે હું રાતે આવ્યો. ભાગવત ધર્મ ભક્તને કહે છે કે બધાના નામ રૂપમાં પોતાના જ ઈષ્ટને જુઓ, બધાને વંદન કરો, કોઈની નિંદા ન કરો. ક્યારેય કોઈની નિંદા ન કરો. બધા દેવો છે ને એ ભગવત સ્વરૂપ જ માનો એમ કે છે. ભાગવતે એમ કે છે, મહાપ્રભુજી એમ કે છે, વલ્લભાચાર્યજી પણ એમ જ કે છે કે બધા જ દેવોને ભગવત રૂપ માનો. પોતાના ઈષ્ટના દર્શન કરો ને, એનામાં કનૈયાના દર્શન કરો ને શું વાંધો છે? બધાને વંદન કરો. તુલસીદાસજી દર્શન કરવા ગયા ને મથુરામાં, તો બધાની સાથે એની સાથે પેલા હતા નંદદાસ, એમના ભાઈ. અષ્ટસખા છે ને એમાં નંદદાસ છે, એના ભાઈ છે. અને બીજું હારે કોક હતું મથુરામાં દર્શન કરવા માટે, તુલસીદાસજી. આ ત્રણેય ગયા અને વિશ્રામ ઘાટથી દ્વારકાધીશની બાજુમાં ચંદ્રાવલીના મંદિરમાં, અને તુલસીદાસજી લઈ ગયા ત્યાં. તો તુલસીદાસ કહે કહા કહું સભી આજ કો ભલે બિરાજો નાથ, કહા કહું છબી આજ કો ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે કે ધનુષ બાણ લ્યો. ના ના પાડી કે હાલો વાંધો નહીં હું જાઉં. અને ત્યાં જઈને બોલ્યા તું અને રામ એક જ છો? કે હા, પણ મને તારી મૂર્તિ, રામની મૂર્તિ ગમે છે. કનૈયા મને આ મૂર્તિ નથી ગમતી. આ કહા કહું છબી આજ કો ભલે બિરાજો, પણ તુલસી મસ્તક તો ત્યારે નમે જ્યારે તમે ધનુષ્ય અને બાણ હાથમાં ધારણ કરો. મુરલી નીચે મૂકી દો. અને શ્રી કૃષ્ણ તુલસીને રામના રૂપમાં દર્શન આપે છે.
પોતાના ઈષ્ટમાં આ અનન્ય ભાવ છે. તો આવી રીતે મારી વ્રજવાસીઓના અંતરની વાત કરી છે. ગોપીઓમાંથી અંતર ધ્યાન થયા, ગોપીઓએ જે ગીત ગાયું એને ગોપી ગીત ગાયું છે. પછી રાસલીલા દ્વારા જીવ અને શિવની એકતા થઈ ચૂકી. વિયોગમાં પણ ગોપીઓ સંયોગનો અનુભવ કરે છે. ત્યારે સમૂહમાં જે ટોળામાં ગીત ગાયું છે એને યુગલ ગીત કહેવામાં આવે છે. તો આવી રીતે ભગવાને આ બધું કર્યું છે. પછી તો ભગવાને અરિષ્ટાસુરનો નાશ કર્યો, કેસી દૈત્યને માર્યો, વ્યોમાસુરને માર્યો, ધર્મ માર્ગમાં ધર્મના નામે જે અસુરી વૃત્તિ ઘૂસી ગઈ હતી એને દૂર કરી, યોગ માર્ગમાં યોગને નામે જે આસુરી વૃત્તિ ઘૂસી ગઈ હતી એનો ભગવાને નાશ કર્યો. ધર્મ માર્ગ અને યોગ માર્ગ આ બંનેને શુદ્ધ કર્યા કનૈયાએ. ધર્મ માર્ગમાં પણ આસુરી વૃત્તિ ન ચાલે. ધર્મ એને કહેવાય કે જે ધર્મ દ્વારા મનુષ્યને માર્ગદર્શન મળે. એ જ ધર્મની પાછળ જો અધર્મ પોષાતો હોય તો એવા ધર્મનો ત્યાગ કરવો. ધર્મની પાછળ અધર્મ પોષાતો હોય એ ધર્મનો ત્યાગ કરવો. યોગને લોકો સમજી બેઠા હતા, ફિઝિશિયલ એક્સરસાઇઝ. માત્ર ફિઝિશિયલ 15 એ યોગ માટેનું એક અનિવાર્ય અંગ છે. એ બરાબર આપણે સમજીએ. અત્યારે જે યોગો આવે ને રામદેવજી, સ્વામી રામદેવ બાબાના, બરાબર છે, એના માટે કોઈ ના નથી. પણ યોગ માત્ર એટલામાં સીમિત નથી થઈ જતો, શ્વાસ રોકવામાં, પ્રાણાયામમાં કે જુદા જુદા આસનો પૂરતો યોગ સીમિત નથી. અંતે તો ચિત્તવૃત્તિના નિરોધ સુધી પહોંચવાનું છે, પ્રભુ સાથે જોડાવાનું છે. અને પછી પાછી ફિઝિશિયલ એક્સરસાઇઝ એમાં એ શું કામ કરવાનું? રૂપાળા દેખાવા માટે બધું કરવાનું ને. રૂપાળા દેખાવાનું એનો વાંધો નહીં, પણ માત્ર શારીરિક સૌંદર્ય માટે યોગ કરતા હોય તો એ યોગમાં આસુરી વૃત્તિ ઘૂસી ગયેલી છે. તો અંતે યોગ દ્વારા પણ પ્રભુની પ્રાપ્તિનો જ પ્રયાસ, પરમ તત્વથી યુક્ત થવાનું ભગવાને બતાવ્યું. બહુ ચરિત્ર દિવ્ય છે કૃષ્ણનું ચરિત્ર. ધીમે ધીમે કૃષ્ણ મોટા થયા. એક દિવસ માં યશોદાને એમ થયું કે હવે આ મારા લાલાને પરણાવવો જોઈએ. અને એને એક કન્યા ગમી ગઈ. કોણ? રાધાજી. એક દિવસ એને એમ થયું કે ચાલ ને કનૈયાનું માગું લઈને બરસાના જાઓ. ગોકુળ થી, વૃંદાવન થી શ્રી યશોદાજી બરસાના આવ્યા. રાધાજીની માતાની પાસે બંને બેઠા મળ્યા છે. રાધાની માતાએ સ્વાગત કર્યું, આસન આપ્યું, યશોદાજીને બેસાડ્યા. બંને બહેનો બેઠા છે. પછી રાધાની માતા યશોદાજીને કહ્યું કે બેન, આજ કેમ અચાનક તું આવી? વાત જાણે એમ છે ને કે મારો કનૈયો હવે મોટો થયો ને એટલે હવે થોડી સગાઈની ચિંતા છે. પણ મને એમ થયું કે તારી સુપુત્રી રાધા છે ને એનું માગું લઈને હું આવી છું. તા તો રાધાની માતા કે તમે શું કહો છો? ઈ કૃષ્ણ હારે, ઈ ચોર હારે મારી દીકરી હું આપું? એ નહીં બને. એ ચોરની સાથે મારી દીકરી નહીં. બીજું કઈ તમારે બેસવું હોય તો બેસો, વાંધો નહીં, પણ એ સગાઈની વાત કરતા નહીં. આ વાત શક્ય નથી. અને રાધાની માતાનું આવું કેવું સાંભળ્યું ને યશોદાજી એકદમ શરમાયા. શરમ આવી બિચારાને. અને આવ્યા ઘરે અને બેસી ગયા સાનું શાંતિથી. તો
શાંતિથી એકદમ વિલા મોઢે બેઠા યશોદાજી. એમાં કનૈયો ફરતો ફરતો ગોવાળીઓની સાથે રમીને ધરાણો ને લાવ્યો ઘેરે. અરે માં, તું કેમ આમ 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 સાવ સુનમુન બેઠી છો? યશોદાજી કઈ બોલ્યા જ નહીં. અરે માં બોલ ને. તો કયું શું બોલે? તારા જેવા ચોર મારી ઘરે હોય પછી મારે શું મોઢું લઈને જવું બહાર? પણ માં થયું શું એ તો કે. અરે તું હવે મોટો થયો છે, તારી સગાઈની ચિંતા મને થાય. હું અહીંયાથી બરસાના ગઈ, રાધાની માતાને મેં કહ્યું કે એની કન્યા રાધા તારી સાથે સગાઈ કરવાની હું કહેવા માટે ગઈ ને એને મારું મોઢું તોડી લીધું. એને મને એમ કીધું કે એ તો ચોર છે, એ ચોરને મારી દીકરી હું થોડી આપું. આ તારા બધા આવા તોફાન છે ને એના કારણે મારે આમ શાંતિથી ન બેસું, બીજું શું કરું? ના પાડી કા કાંઈ વાંધો નહીં માં, એમાં શું? એ રાધા હારે જ લગ્ન કરવા એવું થોડું છે, આપણે બીજી છોકરી ગોતશું, બીજું શું? તો યશોદા કે નહીં, એ છોકરી બહુ ડાય છે, સુંદર છે, સંસ્કારી છે, પણ હવે શું થાય? અને એમ કેતા કેતા યશોદાજી રડવા લાગ્યા. અને એવું કે માં તું રડ નહીં, કાંઈ વાંધો નહીં, જવા દે. માં યશોદાને આવું દુઃખ થયું કે રાધાની માતાએ મારા માને આટલા શબ્દો, આવા શબ્દો કીધા. કાંઈ વાંધો નહીં, મોકો આવવા દો. અને એક વાર કનૈયાએ વિચાર્યું કે આનો વળતો જવાબ તો દેવો જ પડશે. અને એમાં રાધાજીને બધી બેનપણીઓ બરસાના ગોકુળ અને વૃંદાવન બરસાના વચ્ચે કઈ બહુ જાજો અંતર નથી. બરસાના આમ ટેકરી ઉપર છે, રાધાજીનું યુગલ સરકારનું મંદિર છે આમ ઉપર થઈને. તો રાધાજી બધાની એની બેનપણીઓ સાથે રમતા હતા, એને જલ ભરીને આવ્યા. અને રમતા રમતા થોડી વાર શું થયું કે રાધાજી બેભાન થઈને ઢળી પડ્યા. મૂર્છા આવી ગઈ રાધાજી ઘરે. તો મૂર્છા આવી તો અનેક પ્રકારના ઉપાયો કર્યા રાધાની માતાએ, પણ આ જાગી નહીં. મૂર્છામાં બહુ પ્રયાસ કર્યા, ત્યારે એની બેનપણીઓએ ઉપાય કર્યો. વૃષભાન લલી. રાધાની માતા રડવા લાગી. કરે આ છોકરીને એટલી વારમાં થયું છું, હમણાં જ આને શું થયું? હમણાં રમતી હતી અને એટલી વારમાં બેભાન કેમ થઈ ગઈ? વૈદ્યને લઈ આવ્યા, કઈક ઉપાયો કર્યા, પણ રાધા હલે ચલે કાંઈ નહીં, એમને જળવત. રાધાની માતા રડવા લાગ્યા. એટલે રાધાની બેનપણીઓ કે માં રડો નહીં. કેમ? હવે એક ઉપાય છે. શું? ગોકુળમાં નંદ બાવાનો સૈયો છે ને, એ કદાચ કઈ ઉપાય જાણતો હોય, કારણ કે આટલી આટલી લીલા, આટલી બધી એની પ્રગતિ છે, આટલી બધી પ્રચલિત વાતો છે, આપણે એને કહીએ. હવે રાધાની માતાને એમ થયું કે હમણાં એની માં આવી હતી, આ છોકરી અરે હગાઈની વાત કરી, મેં ના પડી, હવે ક્યાં મોઢે એને આ બોલાવું? પણ આ તો દીકરીનો પ્રશ્ન છે ને, એટલે કહ્યું જાને બેટા બોલાઈ આવ ને એને. અને એ બરસાનાથી ગોકુળમાં અહીંયા આવીને કહ્યું કે હમણાં અમે આવીએ છીએ, જઈએ છીએ. અને અહીંથી આ બંને રાધાની બેનપણીઓ નીકળી અને થોડેક હજી જાય ને ત્યાં તો ભાઈ સામેથી આવેલા આવે છે. હાથમાં બાંસુરી છે, મોરપંખ એક હાથમાં જાયેલું છે, એક મસ્તક ઉપર મુગટ ઉપર છે, અને કનૈયો આવે છે. રાધાની બેનપણીઓ કે લાલા, હા હા બોલો બોલો, શું છે? હાલ ને જરા કામ છે. કોનું? તારું કામ છે લાલા. મારું શું કામ છે? બરસાના જરીક પેલા રાધાને છે ને મૂર્છા આવી ગઈ છે, તો તમે વૈદ્યને બોલાવો, ડોક્ટરને બોલાવો, મારું શું કામ છે? અરે પણ લાલા આવતો ખરો. અને કનૈયો આવ્યો. રાધાની માતાએ હાથ જોડીને કહ્યું, લાલા આ છોકરીને કઈક થયું છે, કઈક કરને બાપ, આ ઊભી નથી થતી. તો કનૈયો કે હું શું કરું માં, મને તો કઈ એવા જાદુ મંત્ર થોડા આવડે છે.
આને મૂર્છા આવી ગઈ, એમાં હું શું કરું? લાલા કાંઈક કર તું, બસ ગમે એમ થાય તું કાંઈક કર. તો કનૈયો કે હું શું કરું? લાલા તે તો ઘણા બધા પરાક્રમો કર્યા છે, હું જાણું છું તારી બધા પરાક્રમની ક્રિયાને. માં એક પ્રયાસ કરું. શું? જોઈ લઉં પેલા. આવ્યો કનૈયો, રાધાજી મુર્શિદ પડ્યા છે અને કનૈયા આવીને જોયું, આમ ખલાસ, આ કેસ ખલાસ. આમ જોવે છે, આમાં કઈ છે નહીં, બસ. અરે લાલા એવું ના બોલ, પણ આમાં કઈ નથી તો હું શું કરું? કઈક કર લાલા, પણ આમાં કઈ નથી માં. આ એક વાત છે. શું? આમાં ધીમે ધીમે આમ નાડી હાલે છે. આના ભાગ્યમાં આના આયુષ્ય પૂરું થયું. હવે આને જલ્દી જલ્દી તમે હગાઈ કરી નાખો. હામા પક્ષનું જો કંઈક બળ વધારે હશે ને તો આ છોકરી કદાચ ઊભી થાય. ઝડપથી હગાઈ કરો. તો ક્યાં કરવી શકાય? એ તમારે જ્યાં કરવી હોય, હામા પક્ષમાં બળવાન હોય એવું ગોતજો. તમારે જ્યાં સગાઈ કરવી હોય ને કરો. જાઓ જલ્દી, ઝડપ કરજો, નહીતર આ છોકરી ફેલ છે. અને રાધાની માતાએ કહ્યું કે તો આની હગાઈ કરવી જ પડશે. રાધાની બેનપણીઓ કે માં આનાથી વધારે પ્રબળ આ ગોકુળમાં બીજું કોણ હોય? એમ કે તો હું જાઉં. અને ઝડપથી કંકાવટી, ચોખા, ઈ થાળી, અક્ષત ને બધું લઈને રાધાની માતા ફટાફટ ગોકુળમાં યશોદાજીની ઘરે ડેલીની સાકળ ખકડાવી. ખોલીને જોયું તા તો રાધાની માં. યશોદાજી કહે આ શું આવી હશે આજ? કારણ કે તેથી અપમાન થયું ને. આવો બેસ. આજ કેમ અચાનક? એમાં એવું છે કે વાત જાણે એમ જે તમે તેથી જો મારી ઘરે આવ્યા હતા ને કે રાધાની સગાઈ માટે, આજ મને એમ થયું હાલ હું સામે ચાલીને જાઉં અને મારી દીકરી આપી આવું. કોના માટે? કનૈયાને અમારી દીકરી આપી. કનૈયાને, ઈ ચોરને મારે એ કાંઈ ધંધો કરવો નથી. મારો તો ઈ ચોર છે, મારે કાંઈ સગાઈ કરવી જ નથી. અરે પણ હું સગાઈ કરવા આવી છું. ભલે નહીં નહીં, મારે એ કાંઈ નથી કરવું. ઈ ચોરને તમે દીકરી દેવા ક્યાં આવ્યા? જાઓ જાઓ જાઓ, મારે જોતી જ નથી તમારી છોકરી, મફત નહીં. હવે અહીંયા ઓલા કનૈયાએ કીધું ઝડપ રાખજો, અને અહીંયા યશોદાજી ના પાડે છે. તો રાધાની માતાએ હાથમાં કંકાવટી, ચોખા વગેરે બધું હતું, સાથે અક્ષત અને 12 શાખે ચાંદલો કર્યો અને ચોખા લગાડી દીધા. અને યશોદાને કીધું કે તમે માનો કે ન માનો, મેં મારી દીકરી તમારા કનૈયા હારે દીધી. સગાઈ કરીને જતા રહ્યા. પેલા એવો રિવાજ હતો ને, 12 શાખે ચાંદલો કરીને ચોખા લગાડી દે એટલે સગાઈ પાકી. નાનપણમાં એવી સગાઈ પેલા થતી, બાળ લગ્ન તારો હતો એ સમયમાં. અને આવ્યા રાધાની માતા ઘરે. કનૈયો બેઠો છે શાંતિથી. યશોદાજી ને પરાણે સગાઈ કરીને રાધાની માતા આવ્યા છે. રાધાજી મુર્શિદ છે. રાધાની માતા આવ્યા. કનૈયાએ કહ્યું કે તમે સગાઈ કરી આવ્યા? કે હા. પાક્કું કે પાક્કું? હવે પ્રયાસ કરું, જો આના ભાગ્યમાં હોય તો. માથેથી મોરપીસ કાઢ્યું. રાધાજીની માથે આમ 3-4 વાર ફેરવું. મનમાં કંઈક બોલ્યો, હું બોલ્યો એ તો ભગવાન જાણે. 2-3 વાર આમ મોરપીસ ફેરવું, માથે નાખ્યું, ત્યાં તો આળસ મરડીને રાધા થઈ ઊભી. અને રાધાની બેનપણીઓ કહે જોયું માં, આનું કેટલું ભાગ્ય પ્રબળ છે, આ છોકરીના ભાગ સુધરી ગયા. અને આવ્યો કનૈયો ત્યાંથી ઘરે. અને ઘરે આવીને માં યશોદાની પાસે
યશોદાજીએ એને પૂછ્યું કે માં કોઈ આવ્યું તું? અરે ભાઈ આ જણે રાધાની માતા આવી હતી, પરાણે ચાંદલો કરી ગઈ જાય 12 શાકે. એમ કા શું કામે? એ કે તમે માનો કે ન માનો, મારી દીકરી રાધા તમારા કનૈયા વેરે મેં દીધી. લે આ લે, કાલ તો તમે કહેતા હતા ને કે મારું અપમાન થયું ને આમ થયું ને તું ચોર છો ને તું આવો છો. માં આ એક ચાંદલો છે ને, હા તો માં તારી મર્યાદામાં હું રહું છું, નકર તારું આખું 12 શાક ચાંદલાથી ભરાઈ જાય. તારું આખું 12 શાક ચાંદલાથી ભરાઈ જાય. તો આવી રીતે કૃષ્ણ અને રાધાનું ચરિત્ર બહુ છે ભાઈ. એક એક લીલાને સમજીએ ને તો બહુ આનંદ આવે એવી લીલા છે. અને એટલા માટે ભગવાને સુંદર મજાની લીલા કરી છે, જેને લીલા ચરિત્ર એવા છે ને કે એક ચરિત્ર કદાચ જો કૃષ્ણનું યાદ રહી જાય ને તો જીવન ધન્ય બની જાય. જીવનમાં એક ચરિત્ર ને એક લીલાને ઉતારજો. ભાગવત આટલા દિવસ ચાલે છે, આજ કાલે અંતિમ દિવસ છે, એમાંથી એક વિષયને પકડી લેજો. એમાંથી એક ચરિત્ર જો તમને યાદ રહી જશે તો તમારા જીવનનું પરિવર્તન. આવી દિવ્ય ઔષધિ છે આ. કારણ કે આ ભગવાન છે, ઐશ્વર્ય છે. આનામાં 6 પ્રકારનું ઐશ્વર્ય છે. ઐશ્વર્ય, ધર્મ, યશ, સ્ત્રી, જ્ઞાન અને વૈરાગ. આ 6 પ્રકારનું એનામાં સંપૂર્ણ યોગ છે. જેની પાસે આ 6 વસ્તુ હોય ને એને ભગવાન કહેવાય. તો ભાગવત ભગવાન છે. ભોગ માને 6 વસ્તુ: ઐશ્વર્ય, ધર્મ, યશ, સ્ત્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ભગ સંપૂર્ણપણે હોય એ ભગવાન કહેવાય. જેમ ધન હોય એને ધનવાન કહેવાય, જેની પાસે વિદ્યા હોય એને વિદ્યાવાન કહેવાય, જેની પાસે આ ભગ હોય એને ભગવાન કહેવાય. તો ગોપીઓને પતિવ્રતાના ધર્મનો ઉપદેશ કરે છે. પ્રભુનો ધર્મ, ગોપીઓનો પ્રભુના યશ અને સૌંદર્યનું 1 થી વધુ વાર વર્ણન ભાગવતમાં આવ્યું. ષડવિધ ઐશ્વર્ય અભિવ્યક્તિ થાય. આ માટે વ્યાસ ભગવાને બહુ સૌ પ્રથમ ભગવાનની આ રાસ પંચાધ્યાયનું મહત્વ સમજાવ્યું છે. તો આવી રીતે રાસલીલા સંપૂર્ણ થઈ. હવે દેવર્ષિ નારદને થયું કે કંસ બહુ જીવો છે, એટલે નારદજી આવ્યા મથુરામાં. કંસને સ્વાગત કર્યું. દેવર્ષિએ કહ્યું કે રાજન, આપ કુશળ તો છો ને? તો કંસે કહ્યું કુશળ છું. તો નારદજી કહ્યું શું કુશળ? તારા ઉપર તો મોત આટા મારે છે. કંસ, મેં તને ચેતવ્યો હતો પણ તું સાવધાન થયો નહીં. તારો કાલ સલામત સ્થળે છટકી ગયો. મોટો થઈને 11 વર્ષનો થઈ ગયો. સાવધાનતા. નારદજીને વિચાર થયો કંસ છેલ્લા 12 વર્ષથી ભગવાનનું ચિંતન કરે છે. કોઈ 12 વર્ષ સાધના કરે ને એટલે એનું ફળ એને મળવું જ જોઈએ. 1 વર્ષ કૃષ્ણના જન્મ પહેલા અને પછીના 11 વર્ષ, 12 વર્ષ પૂર્ણ થયા. 11 વર્ષના કૃષ્ણ થયા અને કૃષ્ણ જન્મા એ પહેલાના 1 વર્ષથી કંસ કૃષ્ણનું ચિંતન કરતો હતો કે હવે આવે એ 8મો, હવે આવે એ 8મો. એ મારો કાળ. એ આવ્યો ખરો ને 11 વર્ષનો થઈ ગયો. એટલે કંસ 12 વર્ષથી સતત ચિંતન કરે છે. હવે એનો ઉદ્ધાર થશે. નારદજીએ કહ્યું કે કંસ, યાદ છે યોગમાં એના વચન કે હા મહારાજ, છેલ્લા 11 વર્ષથી હું સૂતો નથી, પણ તું એને ગોતે છે, પ્રયાસ કરે છે. કે મેં બહુ પ્રયાસ કર્યા પણ ક્યાંય મળતો નથી. નંદ અને યશોદાનો પુત્ર છે ને કૃષ્ણ, એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે કંસ. નારદજી હસતા હસતા કહ્યું કે એમ, તારી વાત પાકી છે, સિક્કો માર તારી વાતને. નંદ અને યશોદાનો પુત્ર માને છે ને કંસ હકીકતમાં વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. તો પછી પેલી દીકરી મરી ગઈ, બાળકીને મારી નાખી કોની? તો નારદજીએ કહ્યું નંદ અને યશોદાની પુત્રી. તને ખબર નથી કે નંદ અને વસુદેવ બંને સારા મિત્ર છે? માથાકૂટ છોડ અને એને ગોત.
તો નારદજીએ પાકી ખાતરી આપી. પછી તો આપ બધા જાણો છો, કંસે ધનુર્યાગ યજ્ઞ કરવા માટેનું આયોજન કર્યું. અક્રૂરજીને મથુરાથી મોકલા. ગોકુળમાં અક્રૂરજી આવ્યા. નંદ બાવા યશોદાજીને મળ્યા. આ ધનુર્યાગ યજ્ઞનું આયોજન છે, એમાં બંને ભાઈઓને તેડાવ્યા છે. ખૂબ વ્રજવાસીઓ ની ઉપર જાણે આભ તૂટી પડ્યું. પછી તો વ્રજવાસીઓની પાસેથી વિદાય થઈ. અક્રૂરજી રથ લઈને ભગવાન દાઉને અને કનૈયાને લઈને આવ્યા. મથુરામાં જય જયકાર થયો. મથુરામાં ભગવાન પ્રવેશ કર્યો નહીં. બીજે દિવસે સવારે ગયા, ધોબીનો ઉદ્ધાર કર્યો. ભગવાને દર્દીની સેવા સ્વીકારી. ઉપજાની ઉપર ભગવાને કૃપા કરી અને ભગવાન આવ્યા ધનુર્યાગ યજ્ઞમાં. કુવલિયા પીડ હાથીનો ઉદ્ધાર કર્યો અને ચારુણ અને મુષ્ટિક જેવા મલને ભગવાને માર્યા. ચારુણ અને મુષ્ટિક એક ક્રોધ છે, કામ અને ક્રોધ બંનેને ભગવાન મારે છે. દાઉભૈયા અને કૃષ્ણ બંને આવ્યા ધનુર્યાગ યજ્ઞમાં. વિશાળ મંચ ઉપર ધનુષ્ય પડ્યું છે, ઉપર કંસ બેઠો છે. ચારુણ અને મુષ્ટિક આદિ મલ, તલ, તોષલ આદિ મલને ભગવાને માર્યા છે, પરાસ્ત કર્યા. દાઉભૈયા કહ્યું કે મામા કૃષ્ણ, જો હવે સિંહાસન ઉપર આપણા મામા બેઠા, ચાલો આપણે એને દંડવત કરીએ. અને કનૈયો છલાંગ મારી અને મંચ ઉપર, અને કંસ જ્યાં કૃષ્ણ મંચ ઉપર આવ્યા ને ત્યાં તો કંસ સિંહાસન ઉપર ઉભો થઈ ગયો. કનૈયો કે મામા પાય લાગુ, અને તલવાર કાઢી અને ત્યાં મારવા જાય કંસ, ત્યાં તો એક છલાંગ મારી અને કંસને નીચે પછાડ્યો અને ભગવાન એની છાતી ઉપર અને કંસના વાળ પકડ્યા કે હે પાપી, હે દુષ્ટ, તારા પાપનો હવે ઘડો ભરાયો. તે આજ હાથે મારી માં દેવકીના વાળ પકડ્યા હતા ને, હા, પણ હે પાપી, તારા પાપનો ઘડો હવે ભરાયો છે. અને કંસની છાતી ઉપર કનૈયો, અને જેમ કોઈ વિકરાળ મલ કુસ્તી કરતો હોય એમ કનૈયા એક હાથમાં મામાના વાળ છે અને બીજા હાથે એને વજ્રની મુષ્ટિ તૈયાર કરી અને ફેરવી એક મુષ્ટિકા મારી. ત્યાં તો કંસ નિસ્ત્રાણ થઈ ગયો. બધા જય જયકાર કરે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કી જય. ગરમી ચડાવી હતી તઈ આવડો આ મરે હો, અઘરો શિયાળો. પછી તો વિશ્રામ ઘાટે ભગવાને વિશ્રામ લીધો. માતા પિતાના બંધન છોડ્યા. ઉગ્રસેનને ગાદી આપી. નંદ બાવાને વિદાય કર્યા. થોડા સમયમાં ભગવાન શાંતિપની ઋષિના આશ્રમમાં ગયા અને માત્ર 63 દિવસમાં 63 કળા, 64 દિવસ જ ભણ્યા અને 64 કળા ભગવાને શીખી લીધી. ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું અને આવી રીતે ભગવાન મથુરાની અંદર રહ્યા છે. અને ભગવાને બ્રહ્મના આદેશથી મોટાભાઈ દાઉદી મહારાજનું લગ્ન આનર્ત દેશના રાજા રેવતની પુત્રી રેવતીની સાથે થયું. મોટાભાઈના લગ્ન, કારણ કે આ બાજુ મથુરામાં રાજ્ય કર્યું અને મથુરામાં કંસના મર્યા પછી એનો મિત્ર કોણ કે જરાસંધ. એની 2 દીકરીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. કંસની સાથે પરણાવી હતી. એટલે રાતોરાત કંઈક કરવું પડે. એટલે ભગવાને મથુરામાંથી મથુરા વાસીઓને રાતોરાત વિશ્વકર્માને હુકમ કર્યો કે જાઓ પશ્ચિમના દરિયા કિનારે એક સુવર્ણમય નગરી બનાવો. અને એ સોનાની નગરી ત્યાં બનાવીને રાતોરાત મથુરા વાસીઓને દ્વારકા નગરીમાં પહોંચાડી દીધા.
અને ભગવાને વિચાર્યું કે હવે કંઈક વરવા પરણવાનું કરીએ ને, હવે મોટા થયા. પછી દાવ ભૈયાના લગ્ન આનર્ત દેશના રાજા રેવતની દીકરી રેવતીની સાથે કર્યા. એટલે દાયજામાં બધું આપ્યું. મોટા ભાઈ પરણે એની જ રાહ અહીં જોવાતી હતી નાના ભાઈને. અને પછી ભીષ્મક રાજકન્યા રૂક્ષ્મણીની સાથે ભગવાન રાક્ષસ વિધિથી પરિણા. ગાંધર્વ લગ્ન, રાક્ષસ લગ્ન, આસુર લગ્ન, પિશાચ, આ બધા લગ્નના પ્રકાર છે. અને ક્ષત્રિયોમાં રાક્ષસ લગ્ન શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે એમાં કન્યાનું હરણ કરવાનું હોય અને બીજા રાજાઓને પરાજિત કરવાના હોય, પોતાના શૌર્યનું દર્શન કરવાનું હોય. પણ ભગવાન માત્ર પોતાની સુરવીરતા બતાવવા ખાતર રૂક્ષ્મણી નથી ઉપાડીને લાવ્યા. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો છે, કારણ કે રૂક્ષ્મણીના લગ્ન થવાના હતા. એનો રૂક્મય, રૂક્મબાહુ, રૂક્મરથ અને રૂક્મકેશ વિદર્ભ દેવના રાજા ભીષ્મકને 4 દીકરા અને રૂક્ષ્મણી નામની એક દીકરી. પણ રૂક્મૈયાને એમ હતું કે એનો મિત્ર શિશુપાલ એની સાથે એને પરણાવો. પણ આ રૂક્ષ્મણી મનથી ભગવાનને વરી ચૂકી હતી, એટલે એને લગ્ન પણ લેવાઈ ગયા. જાન લઈને આવી ગયો શિશુપાલ. અને રૂક્ષ્મણીએ કહ્યું, એક પત્ર લખ્યો અને સુદેવ બ્રાહ્મણને મોકલો કે દ્વારકાધીશને પહોંચાડો, હું મનથી વરી ચૂકી છું, જો એ નહીં આવે ને તો હું જીભ કરડીને મરી જઈશ. એ પત્રને આપણે કાલે સમજશું. ભગવાન રૂક્ષ્મણીનું હરણ કરીને લઈ જાય. ગાંધર્વ લગ્ન કર્યા પછી માધવપુરની અંદર લઈ આવ્યા. માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી તોરણ આવ્યા ભગવાન. એ વિધિ આપણે આજ રાતના ધામે ધૂમે આ કથા સ્થળના ભગવાન ભાગવતના સાનિધ્યમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજિત આ કથામાં ધામે ધૂમે આપણે લગ્ન કરવાના છે. ભગવાન ઠાકોરજીનો વિવાહ પ્રસ્તાવ આજે આપણે કરશું. ધામે ધૂમે જાન આવશે અને કાલ બપોરે જાનને અહીંયા જમણવાનું આપવાનો છે, એટલે જાનને રાત રોકવાની છે. કા કાલે બપોરે જમણવાર આપી દઈ, જાન રોકાવાની છે. અટાણે આમ તો જો કે વ્યવસ્થા તો છે, પણ કીધું નથી મને, એટલે આ બહુ આવે તો છે બહુ આપણે કેમ. એટલે રાતે ધામે ધૂમે અહીંયા આપણે કેટલા વાગ્યાનો ટાઈમ છે ભાઈ? 9 ને. અને જાન આવે એટલે ભૂખા તો રાખે જ નહીં અમારા કૃષ્ણા ગ્રુપ. એટલું તો મને છાતીએ પાણી હોય ને. રાતે તમે આવજો ધામે ધૂમે. જાનમાં રહેવું હોય જાનમાં, માંડવે રહેવું હોય માંડવે. રાતના નાસ્તાની વ્યવસ્થા છે, નાસ્તો તો કરાવશું. અને સવારે શ્રીરામણ કરીને આવજો, એટલે બપોરે અહીંયા. એટલે જાનમાં જેને આવવું હોય જાનમાં, અને કન્યા પક્ષમાં રહેવું હોય એને કન્યા પક્ષમાં. વાજતે ગાજતે ઠાકોરજીની જાન ક્યાંથી હવેલીથી પધારશે.
રે